તો મિત્રો તમે જોયું એમ આપણે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે જવાના છે આજે સંજેલી ધામ રણુજા ધામ. તો મિત્રો તમે કોણ કોણ ગયા છો? અમારી આખી ટીમ મહીસાગરની ટીમ જવાની છે. ખાલી રાહુલભાઈ એકલા નથી આવ્યા, એમના પર્સનલ કોમના લીધે નથી આવી શક્યા, પણ આપણા વિપુલભાઈ આવી ગયા છે. મિત્રો આ છે આપણા અજીતભાઈ અને આ છે આપણા રણજીતભાઈ, આ છે દીનુ કોમેડી. તો જય માતાજી મિત્રો, બન્યા જ રહેજો. અમે નીકળી ગયા છીએ ફોફળથી સંજેલી ધામ જવા માટે. તો અમે જ્યાં જ્યાં ઊભા રહેશું એ તમને બતાવશું અને રામાપીરના પણ દર્શન કરાવશું. તો બન્યા જ રહેજો. જય રામાપીર. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે મસ્ત પાંચમું થઈને જવાના છીએ સંજેલી ધામ. અહીંયા પાંચમાની હાઈસ્કૂલ તમે જોઈ શકો છો મિત્રો. આજુબાજુના હશે એમને તો ખબર જ હશે. અમારા આજુબાજુનો આવો ગામવાડીઓ વિસ્તાર, અહીંયા જંગલ વિસ્તાર, અને ફાઇનલી એમ કરતાં કરતાં આવી ગયા આપણે ગોધર તાલુકો આમલિયાત ચોકડી. મિત્રો જોઈ શકો છો તમે, આમલિયાત ચોકડીનો વ્યૂ કંઈક આવો છે. મજા આવી ગઈ. પછી માવા લેવાના હતા એટલે આપણી આખી ટીમ માવા લેવા ઉભા રહી ગયેલી. આપણા વિપુલભાઈ તો મસ્તીમાં જ હતા. આજે મજા આવી ગઈ. 10-20 માવા લઈ લીધા, ઠેલામાં પેક કરીને પછી નીકળી ગયા આગળના સફર તરફ. તો જોઈ શકો છો તમે ગોધરનો નજારો, ગોધર હાઈવે. સ્વામિનારાયણ મંદિરથી આવતા હોય ત્યારે આ રસ્તો જોવા મળે છે. જોઈ શકો છો તમે સેમ કલ્યાણી માનું મંદિર ગોધરવાળા. સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો. મસ્ત વ્યૂ નિહાળતા નિહાળતા આજે તો રણુજા ધામ એટલે સંજેલીનું જવાનું હતું. હુકમ થઈ ગયેલો રામાપીરનો એટલે મસ્ત સ્વામિનારાયણ મંદિરે જય સ્વામિનારાયણ કરી અને આગળ પહોંચી ગયા. પેટ્રોલ પુરાવાનું હતું એટલે નાયરા પેટ્રોલ પંપ ગોધર પેટ્રોલ નખાવા આવી ગયા. 200-200નો નફો કરી અને ઉપડી ગયા. પછી આપણે આપણા સફર તરફ. આપણા વિપુલભાઈ તો પૈસા વધારે હતા એટલે ખિસ્સામાં ગાલી દીધા. અને આપણા ફોલોવરો જુઓ તમે મિત્રો, આપણને જોઈ રહેલા, આપણને બહુ ખુશી થઈ. અને આપણી મસ્ત નિંજા બાઇક લઈને નીકળી ગયા આપણા આગળના સફર તરફ. તો તમે જોઈ શકો છો આ છે ગોધર આંબા. ગોધર આંબાથી અંદર રાઈટ સાઈડ વળી ગયા આપણે અને પછી નીકળી ગયા આપણા સફર તરફ. આપણે જવાનું હતું ઉબેર થઈને સીધા સંજેલી બજારમાં મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ કઈનું બજાર છે કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આ છે સંજેલી બજાર. મિત્રો ડાયરેક્ટ આપણે પહોંચી ગયા સંજેલી બજારમાં. ગામડામાં આવી ગયેલા સંજેલી બજારમાં. ખબર જ નહીં પડી. આજે તો રામાપીરનો હુકમ જ એવો ખતરનાક થઈ ગયેલો ને કે આપણે ક્યાંથી ક્યાં આવી ગયા એ જ ખબર નહીં પડી. તો ટૂંક જ સમયમાં તમને સંજેલીના દર્શન કરાવશું. તો તમે જોઈ શકો છો આપણે સંજેલી રણુજા ધામ દેખાય છે. દેખો તમે મસ્ત. આજે તો ખુશીનો પાર જ અલગ હતો. આપણે દિનેશભાઈ, વિપુલભાઈ, રણજીતભાઈ, અજીતભાઈ બધાની સાથે આવી ગયેલા આપણે સંજેલી ધામ. મિત્રો તમે જોઈ શકો છો આ સંજેલી મંદિર તરફ જાય રસ્તો છે. આ તમે આવેલા હશો એટલે ખબર હશે. આજે અમે આવી ગયેલા અને તમે જોઈ શકો છો સંજેલી ધામ. જય રામાપીર કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, અમારો વ્લોગ કેવો લાગે છે એ પણ કહેજો, એટલે અમને પણ ખુશી થાય. અમને પણ બહુ ખુશીનો આનંદ મહેસૂસ થાય. મિત્રો જોઈ શકો છો તમે રામાપીર એટલે જોરદાર. આપણા મિત્રો સાથે આપણે પહોંચી ગયેલા ફાઇનલી સંજેલી ધામ રણુજા ધામ. મિત્રો કોણ કોણ અહીંયા આવ્યા છો કોમેન્ટ કરી દેજો. આગળનો સફર અમારો ચાલુ જ રહેશે મિત્રો. મિત્રો બન્યા જ રહેજો આપણા વ્લોગમાં. તમને આગળ કંઈક નવું બતાવતા રહેશું. અને હા મિત્રો, નહીં આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો. અહીંયા આવશો ને એટલે મજા પડી રહેવાની છે. બન્યા જ રહો અમારા વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સંજેલી રણુજા ધામ. તો મિત્રો બન્યા જ રહેજો. આ છે આપણા દિનેશભાઈ અને આ છે વિપુલભાઈ. તો જય રામાપીર બધાને. તો આપણે ફાઇનલી આપણું સપનું હતું અહીંયા આવવાનું. તો આજે આપણે આવી ગયા છે મિત્રો આપણા ફ્રેન્ડ સર્કલ મહીસાગર ટીમ સાથે. તો બન્યા જ રહો, તમને રામાપીરના દર્શન કરાવીએ. જય રામાપીર. તો જય માતાજી, જય રામસા પીર. તો આપણે ફાઇનલી નારિયેળ લઈ રહ્યા છીએ દિનેશભાઈ અને વિપુલભાઈ. આ છે અજીતભાઈ, આ છે રણજીતભાઈ. તો બન્યા જ રહેજો બ્લોગમાં. જય માતાજી મિત્રો, જય રામસા પીર. તો આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો બન્યા જ રહેજો બ્લોગમાં. જોઈ શકો છો તમે. જય રામ. ફાઇનલી મિત્રો આપણે સંજેલીના ધામ પર ઉપર 9મા માળે આવી ગયા છે. તો અહીંનો નજારો કંઈક આવો છે. તો તમને બતાવીએ થોડા સમય પછી. તો
તો જય રામાધણી, જય રામ સાબીર. તો સંજેલી ધામે આપણે આવી ગયા છે, દર્શન થઈ ગયા છે મિત્રો. તો કોણ કોણ અહીંયા આવ્યા છો કોમેન્ટ કરી દેજો. અમે પહેલી વાર આવ્યા છીએ, અમારું સપનું હતું. તો આજે બાબાનો હુકમ થઈ ગયો છે અને આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે. તો બોલો રામસા પીરની જય, બોલો રામાધણીની જય 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 રામા પીર મિત્રો. ફાઇનલી દર્શન થઈ ગયા છે અને આપણા દિનેશભાઈ ખુશમાં છે. આજે દિનેશભાઈ જોરદાર ડાયલોગ બાજી, સોંગ વગેરેના સ્ટેટસ રીલ્સ શૂટ કરવાના છે મિત્રો. આજે કોમેડી શૂટ નહીં થાય પણ આજે રામાપીરના નામે આજે બૂમ પડાવવાની છે મિત્રો. તો મિત્રો આજે આપણો બ્લોગ આવો જ છે. રામાપીરની દયાથી આપણે હુકમથી આપણે આજે આવી ગયા છીએ અને આપણા વિપુલભાઈ જોઈ શકો છો તમે, જોરદાર સેલ્ફી લઈ રહ્યા છે. આજે સંજેલી ધામમાં મજા આવી ગઈ છે મિત્રો. તો તમારો આવો નવો સપોર્ટ રહેશે તો આગળ આપણે કંઈક નવું કરતા રહીશું. રામાપીરની દયાથી આજે આવી ગયા છીએ. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને હા મિત્રો લાઈક કરતા જજો. રામાધણી કોમેન્ટમાં લખી દેજો. જય રામસા પીર, જય રામાપીર. જય માતાજી મિત્રો, આપણે સંજેલી ધામ આવી ગયા છે. તો આપણા અહીંનો વ્યૂ આવો કંઈક છે. તો તમે ના આવ્યા હોય તો આવી જજો કોટી. અને અમે આવી ગયા છે આજે જ. કમેન્ટ કરી દેજો. જય રામાધણી. આવા દિનેશભાઈને ભૂખ લાગી ગઈ છે મિત્રો. રામાપીરના દર્શન કરીને ભૂખ લાગી ગઈ છે. આપણા વિપુલભાઈને તો ભૂખ લાગી છે પણ તો પણ આપણે મસ્ત ફોટા શૂટ કરી રહ્યા છે. આપણા અજીતભાઈ જુઓ મિત્રો, કેમેરામેન. જય માતાજી મિત્રો, જય રામસા પીર. તો બન્યા જ રહો બ્લોગમાં. ફાઇનલી મિત્રો મંદિરની જસ્ટ સામે નાસ્તાની દુકાન છે, ત્યાં આપણે આવી ગયા છે. દીનો કોમેડી, વિપુલભાઈ મહીસાગરવાળા અને આજે આપણા અજીતભાઈ બધા આપણે નાસ્તો કરવા, પૌવાનો નાસ્તો કરવા માટે આવી ગયા છે. ભૂખ લાગી ગયેલી એટલે નાસ્તો કરી રહ્યા છીએ મિત્રો. બનાવી દો. શેરડીનો રસ પીવા પછી ફાઇનલી મિત્રો મંદિરથી ઘરે જતા શેરડીનો રસ પી લીધો આપણા વિપુલભાઈ ને દિનેશભાઈ. તો ખતરનાક મોજે મોજ, દરિયા હતું. ફાઇનલી મિત્રો આપણે સંજેલી સીધા રણટીકપુર આવી ગયા છીએ અને મહાદેવ મેન્સવેર આપણા મુકાદેશીભાઈની દુકાને આવી ગયા છે. મુકાભાઈને તમે ઓળખતા જશો. તો આજે આપણા દિનુભાઈ અને વિપુલભાઈ સાથે આપણે આવી ગયા છીએ. અંદર છે મુકાભાઈ, આપણે જઈએ અંદર. આ છે મુકાદેશીભાઈ. કેમ છો? મજામાં? મુકેશભાઈ મજામાં છો તમે? જોઈ શકો છો બધા આવી ગયા છે આપણે મુકાભાઈની દુકાને. તો જોઈ શકો છો તમે. તો મિત્રો ફાઇનલી આપણે મુકાભાઈને મળીને સીધા આવી ગયા છે બમરેચી માતાના મંદિરે. તો હવે અહીંયા અમે દર્શન કરવાના છીએ અને ટાઈમ વધારે થઈ ગયો છે મિત્રો, એટલા માટે આપણે બ્લોગની એન્ડ અહીંયા જ કરી દેવાના છે. તો અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.